આજે વાત કરવી છે કે એવી લોકશાહીની કે જ્યાં આ લોકશાહી માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જ મળી છે, મતદારોને કંઈ મળ્યું જ નથી. અનેક વખત ચૂંટણીમાં એવું જોયું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની અમુક વિસ્તારોમાં હાર થઈ તો ભાજપના નેતાઓ સામે આવ્યા. જે સુખ સુવિધા લોકોને આપવામાં આવી હતી એ તમામ લઈ લેવામાં આવી. રોડ રસ્તા બનાવવામાં આવ્યા હતા તો એ તોડી નાખવામાં આવ્યા. ક્યાંક લાઇટના થાંભલા મૂકવામાં આવ્યા હતા, એ ઉખેડીને લઈ જવામાં આવ્યા. એટલે અહીંયા તો સીધી જ નફટાઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સામે આવી છે ને એવું લાગ્યું છે કે લોકશાહી માત્ર નેતાઓ પાસે છે, એ ઈચ્છે એ બધું જ કરી શકે, પણ લોકો કંઈ ન કરી શકે. હવે આવી જ એક વાત સામે આવી છે વલસાડથી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે લોકોને તરસ્યા રાખ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી એમના જે કાર્યકર્તાઓ છે, એમના જે નેતાઓ છે, જ્યારે જે ઈચ્છે બધું જ કરી શકે, એમને કોઈ જ રોકટોક નથી. કદાચ એવું લાગે છે કે લોકશાહી એમને એકને જ મળી છે, એ વિચારે એ જ બધું અમલવારી થાય. લોકોનું શું? લોકો તો માત્ર અહીંયા ખાલી મત આપવા માટે આવે છે. ભાજપ જીતે, કોંગ્રેસ જીતે, આમ આદમી પાર્ટી જીતે, પણ લોકો એવું ઈચ્છે છે કે જ્યારે અમે જે લોકોને મત આપીએ છીએ એમને સુખ સુવિધા આપે. ચૂંટણી પૂરી થાય એટલે અનેક એવા દાખલા આપણે જોયા કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખોટું લાગી ગયું કે લોકોએ એમને મત ન આપ્યા એટલે એમની સાથે ક્યાંક ગેરવર્તણૂક શરૂ કરી. કોઈક જગ્યાએ રોડ રસ્તા તોડી નાખવામાં આવ્યા, ક્યાંક લાઇટના જે થાંભલા હતા એ લઈને જવામાં આવ્યા, ક્યાંક તલવાર લઈને હુમલો પણ કરવામાં આવ્યો. ખુલ્લી દાદાગીરી સામે આવી. હવે આવી જ એક ઘટના જ્યારે વલસાડથી સામે આવી છે અને એમાં એવું સામે આવ્યું કે જ્યારે વલસાડનું જે એક નાનું ગામ છે ત્યાં લોકો અત્યારે પાણી માટે વલખા મારી રહ્યા છે. ગુજરાતમાં એક તરફ વહીવટી તંત્ર ધોમધકતા ઉનાળામાં જળ સંચયની મોટી વાતો કરે છે અને એ જ સમયે વલસાડ જિલ્લાના છેવાડાના કપરાડા તાલુકાના ગાઢવી ગામે લોકશાહીને શરમાવે એવી ઘટના સામે આવી છે. આ ચૂંટણીમાં જોઈએ એટલા મત ન મળતા એક સ્થાનિક ભાજપ કાર્યકરે આખા ફળિયાના લોકોને પાણી માટે તરસ્યા કરી દીધા. ગાઢવી ગામના તાંબણમાળ ફળિયામાં વર્ષો પહેલા સરકારી ખર્ચે એક હેન્ડપંપ બનાવવામાં આવ્યો હતો. આ હેન્ડપંપ ગામના ભાજપ કાર્યકર અને મધ્યાહન ભોજન યોજનાના જે સંચાલક છે અમરેશ તુલજી બુધલની ખાનગી જમીનમાં બનાવવામાં આવ્યો હતો. અને આ વખતે આ ચૂંટણીમાં ભાજપને આ વિસ્તારમાંથી ઓછા મત મળતા અમરેશે રાજકીય દાવત રાખીને આખા ફળિયાને તરસ્યા મૂકી દીધા છે. આ ભાજપ કાર્યકરની નફટાઈ એટલી કે ગામના લોકો સાથે માથાકૂટ કરી અને કહ્યું કે અમને મત ઓછા આપ્યા છે, સરકારી બોર ભલે રહ્યો પણ જમીન મારી છે, અહીંથી કોઈને પાણી નહીં મળે. આ હેન્ડપંપ ફળિયાના 35 પરિવારો એટલે કે 200થી વધુ લોકો માટે જીવનદોરી સમાન હતો, જે હવે બંધ કરી દેવાયો છે. પાણી બંધ થતાં ફળિયાની મહિલાઓએ ભર બપોરે પાણી માટે ભટકવું પડે છે. પીવાનું પાણી લાવવા માટે નાની દીકરીઓએ ભણવાની ઉંમરે જંગલના પથરાળ, ઉબડ ખાબડ અને કાંટાળા રસ્તાઓ પર માથા પર બે બેડા લઈને ડુંગરા ખૂંદવા પડે છે અને ત્યારે જઈને વાપરવાનું અને પીવાનું થોડું ઘણું પાણી આ લોકોને મળે છે. આ વાત કદાચ તંત્ર સુધી પહોંચી હશે, તેમ છતાં કપરાડાનું જે આ તાલુકા વહીવટી તંત્ર છે અને વલસાડ જિલ્લા તંત્ર આ બંને અત્યારે આખા મામલે મૌન સેવીને બેઠું છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે શું સત્તા અને પક્ષના જોરે કોઈ પણ સમાજના લોકોને આ રીતે હેરાન કરી શકાય? જો તાત્કાલિક ધોરણે આ હેન્ડપંપ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં નહીં આવે અને દાદાગીરી કરનાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે તો તંત્રની નિષ્ફળતા છતી થશે, એવા સવાલ પણ અત્યારે ત્યાંના લોકો કરી રહ્યા છે. હાલ તરસ્યા પરિવારો ન્યાયની આશામાં બેઠા છે, પણ સવાલ હજુ પણ એ છે કે ક્યાં છે ત્યાંના ધારાસભ્ય જીતુ ચૌધરી? ધારાસભ્યની કોઈ ફરજ આવે કે ન આવે કે આ વિસ્તારની અંદર એક જ હેન્ડપંપ છે, કાલે કઈ જાય અને કોઈ બીજી મોટી સમસ્યા સામે આવી તો આ લોકોને પાણી કોણ પૂરું પાડશે? આમ તો વાત કરે છે કે આખા ગુજરાતની અંદર વિકાસ થઈ રહ્યો છે, લોકોને ઘરે ઘરે પીવાનું પાણી મળી રહ્યું છે. જો તમે ભર ઉનાળે લોકોને પાણી સમયસર નથી પહોંચાડી શકતા તો પછી તમે સત્તામાં બેસવા માટે પણ લોકો એવું કહી રહ્યા છે કે તમને સત્તામાં બેસાડ્યા કોણે? તમારાથી જો એક પાણી પણ લોકોને ના પહોંચાડી શકાતું હોય તો તમે અહીંયા જેટલા પણ ધારાસભ્ય બેઠેલા છે, જેટલા પણ નેતા બેઠેલા છે, તમામ રાજીનામું આપી દો. કારણ કે મત માંગવા માટે તમે એ જ નાના નાના પ્રશ્ન લઈને જાઓ છો, એ જ મુદ્દે તમે લોકોને ભરમાવો છો કે તમને અહીંયા પાણી નથી મળતું, પાણી આપી દઈશું, લાઇટ નથી આવતી, લાઇટ તમને અપાવી દઈશું, પણ તમે મત અમને આપજો. મત આપી દો એટલે તમે કોણ અમે કોણ, અને જો મત ઓછા મળ્યા તો પણ એ જ દાદાગીરી. હવે સૌથી પહેલા તો ત્યાંના લોકોને સાંભળી લઈએ કે હવે જે આ ભાજપનો જે કાર્યકર છે એ જે લોકો સાથે માથાકૂટ કરીને ગયો હતો અને જે ધમકી આપવામાં આવી છે. મારું નામ સનીબેન મહેશભાઈ ગુરવ. ગામ કયું અને ફળિયું કયું? મારું ગામ ગાઢવી તાંબણમાળ ફળિયું. શું છે પાણીની સમસ્યા વિશે?
અમને પાણીની બહુ સમસ્યા છે તો અમને પાણીની સગવડ જોઈએ. કેટલા આ ટાંકી દેખાશે ટાંકીમાં પાણી આવે છે કે નહીં? પહેલાં આવતો પણ હવે કેમ શું થયું? આ જમીન પર ઝઘડો થયો તો આંબેસ પર અમને પાણીની સગવડ જોઈએ. અચ્છા, તો એ કૂવામાંથી પાણી આવે છે કે ભાઈ હેડપંપ અહીં આ ટાંકીમાં પાણી આવતું છે? બોરમાંથી આવે બોર સરકારી છે કે કેવું? સરકાર સરકારી તે છતાં ભરવા નથી દેતા. નથી દેતી. શું માંગ છે તમારી સરકાર પાસે? અમને પાણીની સુવિધા જોઈએ. એ સાથે હોસ્ટેલ યોજનાનું પાણી મળતું છે કે નથી? એ પણ મળે પણ ટાઈમસર નહીં મળે. કેટલા દિવસે મળે છે? અઠવાડિયામાં એકવાર નહીં તો પછી 2-3 અઠવાડિયા નીકળી જાય. હાલે તમે કઈ જગ્યાએ પાણી લેવા જાઓ છો? હમણાં અમે નીચે જઈએ પાણી લેવા. અચ્છા, કેટલું દૂર છે અહીંથી? 700 મીટર એટલું દૂર છે. અચ્છા, એના સિવાય બીજે નજીકમાં કોઈ જગ્યાએ નથી? ઓકે, ધન્યવાદ. આપનું શુભ નામ? મારું નામ ભરતભાઈ કાસરામભાઈ સોલંકી. ગામ કયું અને ફળ્યું કયું છે? મારું ગામ ગાડવી તાંબરમાં ફળ્યું. શું સમસ્યા છે? અમારી સમસ્યા પાણીની સમસ્યા છે. કેટલા સમયથી છે? અમારે ખાલી કાલથી ખાલી એક ને આજે બીજો દિવસ છે. કયા કારણોસર પ્રોબ્લેમ થયો છે? અમને એ કારણનું તો ખબર નથી પણ એક અમરેશભાઈ બુધરે અમને કીધેલું કે બધા સ્ત્રીઓ અહીંયા પાણી ભરવા આવેલી તો એને કીધું કે મેં મંગાવેલું મારા નામથી મેં આ યોજના મંગાવેલી તો મેં જે કરેલું ત્યાંથી પાણી તમે લોકોએ પીવાનું ના નહીં એટલે બધાને અહીંયાથી ખદેડી પાછી ઘેરે. હવે તો કાલે હજુ પાછું અહીંયાથી 700 મીટર જેવું નીચે જવું પડે છે. ડુંગર ઉતરીને ચઢવાનું બી પાણી લઈને એટલે નીચે જવું પડે છે પાણી આવે ગાડવીનું ગામ ફળિયામાં. શું માંગ છે તમારી તંત્ર પાસે? બસ અમારે તો કંઈ પાણી અહીંયા ફળિયામાં જોઈએ વ્યવસ્થિત રીતે અમને બધાને પાણી પૂરતું પીવા માટે તો જોઈએ એટલે અમારી સમસ્યા પૂરી થવી જોઈએ બસ. ધન્યવાદ. આપનું નામ? મારું નામ સંજીભાઈ લસુભાઈ છે. શું છે પાણીની સમસ્યા વિશે? પાણીની સમસ્યા તો અહીંયા એક ટાંકી છે હા સરકાર તરફથી આપેલી છે હા. પણ હમણાં ચાલુ નહીં કરવા દે. કોણ છે એ વ્યક્તિ? અમરેશ બુધર. એ કયા કારણોસર પાણી નથી ભરવા દેતા? આ તો ખબર નહીં પણ નહીં ભરવા દે. જમીનના બાબતમાં આવું કીધા હતા. રવિવારે મિટિંગ રાખેલી હતી તેમને પણ મેં તો ઘરે નહીં હતો એટલે સાંજે ખબર પડી. આ મેન્ટેનન્સ ખર્ચો કેવી રીતના તમે પૂરું કરો? મેન્ટેનન્સ ખર્ચો તો અમારું બધાનો 100 રૂપિયા 200 રૂપિયા જેટલા 35 જેટલા ખર્ચે એમાંથી ઉઘડાવીને કરીએ છીએ. કદાચ ભારતીય જનતા પાર્ટીના એસી ચેમ્બરમાં બેસતા ધારાસભ્યને આ તકલીફ વિશે જાણ નહીં હોય કારણ કે એમના ઘરે તો પીવાનું સમયસર પાણી આવી જતું હશે. ભાજપનો આ કાર્યકર પણ કે જેમણે દાદાગીરી કરી છે એમના ઘરે પણ સમયસર પાણી આવી જતું હશે એટલે એમને ખબર નહીં પડે કે આ તકલીફમાંથી કઈ રીતે લોકો પસાર થઈ રહ્યા છે. મત આપવો ન આપવો એ લોકો ઉપર છે. એમને કયા પક્ષને ચૂંટીને લાવો એ પણ એ લોકો ઉપર છે. તો તમે કોણ છો કે આ લોકોની સામે દાદાગીરી કરવાવાળા? જો તમારાથી એ લોકોને સુખ સુવિધા નથી પહોંચાડી શકાતી તો પછી જે મળી છે એ પણ તમે ના લો. હવે જે રીતે વલસાડ જિલ્લાની અંદરથી આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો? શું ખરેખર આ વ્યક્તિની સામે કાર્યવાહી થવી જોઈએ? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.